નમસ્કાર. ધોરણ 10 સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસમાં આ આપણો પાર્ટ 9 છે. આ પહેલાં પાર્ટ 8 સુધી જોઈ ગયા છીએ. પાર્ટ 9માં આજે આપણે 9.3.2 ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો વિશે અભ્યાસ કરીશું. અહીં ઉપાર્જિત અને આનુવંશિક લક્ષણોની વાત કરી છે. ઉપાર્જિત લક્ષણો છે એ ક્યારેય વારસાગત બનતા નથી. તે કોઈ કારણસર ઉત્પન્ન થયેલા હોય છે. અમુક લક્ષણો જે પોતાના ડીએનએમાં ફેરફાર કરી શકતા નથી, જનીન બંધારણમાં ફેરફાર કરી શકતા નથી અને જેથી તે આનુવંશિક બનતા નથી. જ્યારે આનુવંશિક લક્ષણો છે એ વારસાગત પેઢી દર પેઢી ઉતરી આવે છે. તે જનીન રચનામાં જ ફેરફાર કરી નાખે છે અને જેના કારણે એ આનુવંશિક બને છે. તેના માટેના ઉદાહરણો અહીં આપેલા છે. આપણે જોતા જઈએ. આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે લિંગી પ્રજનન કરનારા સજીવોમાં જનનકોષો વિશિષ્ટ પ્રકારની જનન અધિચ્છદ પેશીઓના નિર્માણ પામે છે. લિંગી પ્રજનનમાં જે જનનકોષો બને છે, દાખલા તરીકે નર હોય તો એમાં શુક્રપિંડ છે અને આ શુક્રપિંડના અહીંયા જે કોષો ઉત્પન્ન થાય છે આને જનનકોષ કહેવામાં આવે છે. અને આ જનનકોષ બને છે ત્યારે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. 2n એટલે કે બેકી સંખ્યામાં હોય એને બદલે અહીં n સંખ્યા થઈ જાય છે. એટલે કે આ 23 જોડ હોય છે. જોડને બદલે અહીં માત્ર 23 રંગસૂત્ર જ દરેક કોષમાં જોવા મળે છે. આ જનનકોષના દરેક કોષમાં 23 રંગસૂત્ર જોવા મળે છે. આ જનનકોષ આગળ વૃદ્ધિ પામી આગળ જાય છે ત્યારે ફરીથી એની દિવાલમાંથી નવા જનનકોષો ઉત્પન્ન થયા કરે છે. આ રીતે જે જૂના કોષો છે એ આગળ આવતા જાય છે અને નવા કોષો ઉત્પન્ન થતા જાય છે. જ્યારે જૂના કોષ છે એમાંથી ધીમે ધીમે આખી રચનામાંથી શુક્રકોષો ઉત્પન્ન થતા જોવા મળે છે. આપણે જોતા જઈએ કે આ જનનકોષો છે. અહીં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગયેલી હોય છે, 23 જ હોય છે. એટલે કે n રંગસૂત્ર હોય છે. એ આગળ વૃદ્ધિ પામે એટલે એની નીચે નવા કોષો ઉત્પન્ન થતા જાય છે. આમ જૂના કોષો છે એ આગળ આવતા જાય છે અને નવા કોષો જનનકોષોમાંથી ઉત્પન્ન થતા જાય છે. અને અહીં શુક્રકોષ છે એ ધીમે ધીમે અહીંથી જનનકોષમાંથી બનતા જાય છે. આ રીતે શુક્રકોષો છે ઉત્પન્ન થતા જોવા મળે છે. તો અહીં જે આ અધિચ્છદીય પેશી છે એમાંથી આ જનનકોષ ઉત્પન્ન થાય છે અને એની અંદર જે જનનકોષ ઉત્પન્ન થાય છે એમાં જે રંગસૂત્ર છે 23 રંગસૂત્ર, જો એ 23 રંગસૂત્રની અંદર કોઈ ફેરફાર થાય તો જ એ લક્ષણ છે એ આ પેઢીમાં, આ સંતતિમાં આવતા જોવા મળે છે અને એ પેઢીમાંથી બીજી પેઢીમાં પછી એ વારસાગત બને છે. લક્ષણો ક્યારે વારસાગત બને? ખાસ જ્યારે આ જનનકોષો બને છે ત્યારના જે 23 રંગસૂત્ર છે એમાં કોઈ ફેરફાર થાય તો જ એ વારસાગત લક્ષણ તરીકે ઉત્પન્ન થાય છે. એ જ રીતે માદાની અંદર અંડપિંડ હોય છે. અંડપિંડની અંદર જે જનનકોષો ઉત્પન્ન થાય છે અધિચ્છદ પેશીમાંથી એ રંગસૂત્રની સંખ્યા n એટલે કે 23 હોય છે. 23 જોડના બદલે અહીં અર્ધીકરણ થઈ જાય છે અને આમાંથી કોઈ પણ એક જ અંડકોષ વૃદ્ધિને વિકાસ પામે છે. દર મહિને આપણે જોઈ ગયા છીએ અગાઉ 8મા પ્રકરણમાં. તો અહીં પણ જે રંગસૂત્ર 23 આવે છે એ 23 રંગસૂત્રની અંદર જો કોઈ ફેરફાર થાય જનીનિક તો જ એ વારસાગત બને છે. હવે આવા જનીન છે રંગસૂત્ર ધરાવતા, એટલે કે જે જનીન રંગસૂત્ર પર આવેલા છે એવા રંગસૂત્રનું જ્યારે ફલન થાય છે અને એમાંથી જે ફલિતાંડ બને છે તો એ ફલિતાંડમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે એ સંતતિ હંમેશા કંઈક વિશિષ્ટ લક્ષણોવાળી હોય છે, ભિન્નતાવાળી હોય છે. એટલે આમ લિંગી પ્રજનન દરમિયાન ભિન્નતા ઉત્પન્ન થાય છે અને જેના કારણે એ વારસાગત બને છે. કારણ કે તેના ડીએનએની પ્રતિકૃતિમાં કે જનીનિક ફેરફાર થયેલો હોય તો જ વારસાગત બને છે. આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. આગળ જોતા જઈએ. જો ખોરાકના કે પોષણના કારણે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો આવે તો તેમના પ્રજનન કે જનનકોષોના ડીએનએના સંગઠન કે સંયોજનમાં કોઈ પણ અસર પડતી નથી.
આ પાર્ટ જુઓ, એની પહેલાં પાર્ટ 8 જુઓ, ખૂબ અગત્યનો છે. કારણ કે 8મા પાર્ટમાં ભમરા વિશેની આપણે વાત કરી ગયા છીએ અને એની જ અહીં અધૂરી વાત લીધી છે કે ભમરા જે ઓછું એને ભોજન મળે છે, ખાવાનો ખોરાક મળે છે, જેના કારણે તેનો જયભાર એટલે કે તે ખોરાક ઓછાના કારણે તે પાતળા એવા થઈ ગયા છે, દુબળા થઈ ગયા છે. તો એ જે લક્ષણો છે એમાં ડીએનએમાં એના જનન કોષોમાં કોઈ ફેરફાર નથી થયો. ખોરાક ઓછો મળ્યો છે જેથી એ દુબળા પાતળા છે અને જેથી એ વારસાગત લક્ષણ બનતું નથી. તો એ દુબળા પાતળા જે ભમરા છે એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થશે તો એ દુબળી પાતળી જ હશે એવું જરૂરી નથી. એને સારું ભોજન મળે છે તો એ તંદુરસ્ત પણ હોઈ શકે છે. એટલે આ પરિસ્થિતિ એવી છે કે જેના કારણે એનું શરીર ઘટતું જાય છે. તો એ જે લક્ષણો છે એ જનન કોષોના ડીએનએના સંગઠન કે સંયોજન પર કોઈ અસર કરતા નથી. આગળ જોઈએ, આમ પોષણના કારણે જો વસ્તીમાં કેટલાક ભમરા ઓછા જૈવભારવાળા હોય તો પણ તેમના વિકાસની સંજ્ઞા આપી શકતા નથી. તેનું મુખ્ય કારણ આ લક્ષણની આનુવંશિકતા હોતી નથી. દૈહિક પેશીઓમાં લિંગી કોષોના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. ખાસ કીધું છે 23 જોડ રંગસૂત્રની હોય છે, એમાંથી 22 જોડ છે એને દૈહિક રંગસૂત્ર કહેવાય છે અને 23મી જોડ જે છે એને લિંગી રંગસૂત્ર કહેવાય છે. જે વારસાગત બને છે એ માત્ર 23મી જોડ લિંગી રંગસૂત્રના આધારે જ જનન રચનામાં ફેરફાર થઈ અને વારસાગત બને છે. બાકીની જે 22 જોડ દૈહિક રંગસૂત્રની વાત છે એ માત્ર દેહ રચના માટે જવાબદાર છે. આ દેહ રચનામાં જો કોઈ કારણસર ફેરફાર થાય તો એ વારસાગત બનતા નથી. વારસાગત માત્ર 23મી જોડ રંગસૂત્રમાં ફેરફાર થાય તો જ બને છે અને એના કારણે જ એ લક્ષણો છે એ પેઢી દર પેઢી ઉતરતા જોવા મળે છે. આગળ જોઈએ, કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલ અનુભવ જનન કોષોના ડીએનએમાં કોઈ તફાવત લાવી શકતો નથી. કોઈ વ્યક્તિ છે ખૂબ ફરે છે અને અનુભવ પ્રાપ્ત કરે છે અને હોશિયાર થાય છે તો એ હોશિયારના લક્ષણ એ જનન કોષોના ડીએનએમાં કોઈ ફેરફાર લાવી શકતો નથી. જરૂરી નથી કે એના બાળકો એના જેટલા જ હોશિયાર થાય, કારણ કે પોતે માણસ તો અનુભવથી હોશિયાર થયેલા છે. તો એના બાળક છે એને કોઈ અનુભવ ન થાય તો એ હોશિયાર ન પણ થાય. તો આમ એ વારસાગત બનતું નથી. એટલા માટે જ આને પણ જૈવ ઉદ્વિકાસ કહી શકાય નહીં. માટે જ આ જે ઉપાર્જિત લક્ષણ છે એને જૈવ ઉદ્વિકાસ ઉત્ક્રાંતિ કહી શકાતી નથી. આગળ જોઈએ, આવો પ્રાપ્ત કરેલ અનુભવ લક્ષણ જૈવક્રિયા દ્વારા આગળની પેઢીમાં આનુવંશિક હોતા નથી. તો આવો જે અનુભવ છે પ્રાપ્ત કરેલો એ ક્યારેય વારસાગત બનતો નથી. આગળ તે એક પ્રયોગ દ્વારા સમજીએ. જો આપણે પૂંછડીવાળા ઉંદરોનું સંવર્ધન કરીએ તો તેની આગળની પેઢીની સંતતિને પણ પૂંછડી હશે એવું આપણે અનુમાન કરીએ છીએ. હવે જો આ ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી કાપતા રહીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? તેનો જવાબ છે ના, જે સ્વાભાવિક પણ છે, કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષોના જનીન પર કોઈ જ પ્રભાવ પડતો નથી. ખાસ અહીં ઉંદરની વાત કરી છે કે જ્યારે પૂંછડીવાળા ઉંદર છે એનું જ સંવર્ધન કરવામાં આવે છે અને આ જે ઉંદર નવી સંતતિને જન્મ આપે છે પૂંછડીવાળા જ હોય છે. હવે આ જે જન્મ લીધા પછી આ ઉંદરોની પૂંછડી કાપી નાખીએ, આવું વર્ષો વર્ષ કરી નાખીએ, જેવા નવા ઉંદર જન્મ લે એની પૂંછડી કાપી નાખીએ તો આમાં એ જનીનની લક્ષણ વારસાગત બનતું નથી. કારણ કે એ આકસ્મિક રીતે અથવા તો આપણે કૃત્રિમ રીતે એની પૂંછડી કાપી નાખીએ છીએ જેથી તેના જનીનોમાં કોઈ ફેરફાર પડતો નથી અને માટે એ વારસાગત બનતું નથી. આમ દૈહિક કોષોની રચનામાં કોઈ ફેરફાર કરીએ તો એ વારસાગત બનતા નથી. એ જ રીતે કેન્સરની વાત કરીએ કે કેન્સર છે એ વારસાગત નથી. શા માટે? તો કે કેન્સરના કોષો છે એ દૈહિક ભાગમાં આવેલા છે અને એ દૈહિક કોષો છે એ ખરાબ થાય છે
જેથી કરીને આજુબાજુનો વિસ્તાર છે એને પણ સડાવી નાખે છે, ખરાબ કરી નાખે છે. તો એ વારસાગત નથી બનતા. એ લક્ષણો છે એ એના જનનકોષોમાં ફેરફાર નથી કરતા. તેના શરીર છે એમાં કોઈ ખરાબી ઉત્પન્ન થાય પણ ખરી, અને જેના કારણે આ કોષો છે એ ખરાબ થાય છે, કોઈ રિએક્શનના કારણે, કોઈ દવાના કારણે, કે કોઈ પછી એવા ખોરાકના કારણે, કે એ ખરાબ કોષો થઈ ગયા છે, માટે એ કોષો છે એ વારસાગત ઉતરી આવતા નથી. આમ દૈહિક કોષોની અંદર થતા ફેરફાર વારસાગત નથી હોતા. જ્યારે 23મી જોડ લિંગી રંગસૂત્રની હોય છે એમાં કોઈ ફેરફાર થાય તો એ વારસાગત લક્ષણ છે એમ કહી શકાય. તો આના આધારે પ્રશ્ન પણ તમને પૂછી શકાય છે કે ટૂંકનોંધ લખો ઉપાર્જિત લક્ષણો. ઉપાર્જિત લક્ષણો એટલે ખાસ સજીવોના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી તેને ઉપાર્જિત લક્ષણ કહે છે. એવા લક્ષણો કે જે વારસાગત ઉતરતા નથી એને ઉપાર્જિત લક્ષણ કહેવામાં આવે છે. એના જુદા જુદા ઉદાહરણ પણ તમે આપી શકો છો. અહીં ઉંદરની વાત કરી છે કે પૂંછડીવાળા ઉંદર જન્મે છે, એની પૂંછડી કાપી નાખીએ તો એ જે પૂંછડી વગરના ઉંદર છે એ એના બચ્ચાને જન્મ આપશે તો એ પૂંછડીવાળા ઉંદર જ હશે, એ પૂંછડી વગરના હશે નહીં. એ જ રીતે ભમરાનું ઉદાહરણ પણ આપી શકો છો કે ખોરાક ન મળવાના કારણે ભમરા છે એ દુબળા પાતળા થઈ ગયેલા છે તો એમાંથી નવી સંતતિ ઉત્પન્ન થાય છે. એ દુબળી પાતળી જ હોય એવું જરૂરી નથી, એને સારું ખાવાનું મળે, ખોરાક મળે તો એ તંદુરસ્ત પણ ઉત્પન્ન થઈ શકે છે. એ જ રીતે માનવ છે એ તરવામાં ખૂબ જ માહિર છે તો એની પ્રેક્ટિસથી એને તરતા આવડે છે. તો જરૂરી નથી કે એના વારસાગત આ લક્ષણ ઉતરી આવે અને એના બધા બાળકો છે એને પણ તરતા આવડે, કારણ કે એને શીખેલું છે અને એના અનુભવ દ્વારા એ તરતા શીખેલો છે, જેથી એ વારસાગત બનતા નથી. એ રીતે ભાષા બોલવામાં, સ્કેટિંગ કરવામાં આ બધા લક્ષણો છે એ અનુભવના કારણે ઉત્પન્ન થાય છે, એ વારસાગત હોતા નથી. આ સિવાય હજુ ઉદાહરણ આપી શકો કે કોઈ બાળક છે એના મા બાપ નાની ઉંમરમાં કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામેલા હોય 30-35 વર્ષે, તો જરૂરી નથી કે એ બાળક પણ 30-35 વર્ષનું થાય એટલે એક્સિડન્ટથી મૃત્યુ પામે. કારણ કે એ બાળક સરખું ધ્યાન રાખે તો એક્સિડન્ટથી મૃત્યુ ન પામે, લાંબુ આયુષ્ય ભોગવી શકે. તો અહીં જે આવા લક્ષણો છે એ વારસાગત બનતા નથી. આને ઉપાર્જિત લક્ષણો કહેવામાં આવે છે. જ્યારે આનુવંશિક લક્ષણો છે એ પિતૃના જનન કોષોના ડીએનએમાં ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય છે, તેને આનુવંશિક લક્ષણો કહે છે. જેમાં ખાસ કરીને ત્વચાનો રંગ, આંખની કીકી, વાળનું સ્વરૂપ, કાનની બૂટ આ બધું જનીનિક હોય છે અને એના કારણે એ વારસાગત બને છે. ખાસ આ ટોપિક આ રીતે યાદ રાખવાનો છે. ઉપાર્જિત એટલે આકસ્મિક બનતા લક્ષણ જે વારસાગત નથી હોતા, અને આનુવંશિક જે ડીએનએમાં ફેરફાર થવાના કારણે હોય છે અને તે આનુવંશિક હોય છે. આગળ જોઈએ આપણે ચાર્લ્સ રોબર્ટ ડાર્વિન વિશે અહીં આપણને માહિતી આપેલી છે. અહીં આપણે પ્રકરણ 8માં જોઈ ગયા, મેન્ડલના પ્રયોગો જોયા હતા અને આ ડાર્વિનની વાત છે. જો મેન્ડલ અને ડાર્વિન બંને સાથે કામ કર્યું હોત તો આ લક્ષણો કઈ રીતે વારસાગત બને છે, શા માટે આનુવંશિકતા અને ઉત્ક્રાંતિ થાય છે, એના વિશે સરસ મજાની માહિતી મળત. પણ બંને સાથે કામ કરેલું નથી, બંને પોતપોતાની રીતે શોધ કરેલી છે. અહીં આપણે ચાર્લ્સ રોબર્ટ ડાર્વિનની વાત કરીએ તો ચાર્લ્સ ડાર્વિન જ્યારે 22 વર્ષના હતા ત્યારે તેમણે સાહસિક સમુદ્રી યાત્રા કરી હતી. એટલે કે સમુદ્રમાં જઈ અને એ ફર્યા. 5 વર્ષોમાં તેઓએ દક્ષિણ અમેરિકા અને તેના વિવિધ દ્વીપો, ટાપુઓની યાત્રા કરી હતી. એટલે કે 22 વર્ષે તેઓ સમુદ્ર યાત્રામાં નીકળી ગયા હતા અને 5 વર્ષ સુધી તેને દક્ષિણ અમેરિકાના જુદા જુદા ટાપુઓ ઉપર એને યાત્રા કરી અને દરેક જુદા જુદા જૈવ જે વિવિધતા છે એના વિશે અભ્યાસ કર્યો. જૈવ વિવિધતા એટલે કે જીવંત વિવિધતા, જે જીવંત છે, સજીવો છે, એનામાં જે જોવા મળતી વિવિધતાનો એને અભ્યાસ કર્યો કે આ ચકલી છે તો એની ચાંચમાં આ જગ્યાએ આવો તફાવત છે,
તો બીજા વિસ્તારમાં એ જ ચકલી છે એની ચાંચમાં કેમ થોડોક ફેરફાર છે. એટલે આવી બધી ઝીણી ઝીણી બાબત એને દરેક પ્રાણીઓમાં જોઈ અને એના આધારે એને અભ્યાસ કરેલો. આગળ કહ્યું છે, આ યાત્રાનો ઉદ્દેશ પૃથ્વી પર જૈવ વિવિધતાના સ્વરૂપ વિશે જ્ઞાન પ્રાપ્ત કરવાનો હતો. કે પૃથ્વી ઉપર જે સજીવોની વિવિધતા છે, જુદી જુદી જાતિઓ છે, એના વિશે એને અભ્યાસ કરવો હતો. તેમની આ યાત્રાએ જૈવ વિવિધતાના વિષયને તે સમયના પ્રાપ્ય દ્રષ્ટિકોણને હંમેશને માટે પરિવર્તિત કરી નાખ્યો. એ પણ અત્યંત રસપ્રદ છે કે ઇંગ્લેન્ડ પાછા આવ્યા બાદ તેઓ ફરી કોઈ અન્ય તરફ યાત્રા પર ગયા નહીં. તેઓ ઘર પર જ રહ્યા અને તેમણે અનેક પ્રયોગો કર્યા હતા, જેના આધારે તેઓએ પોતાની પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસના પોતાના સિદ્ધાંતોની પરિકલ્પનાની રજૂઆત કરી હતી. હવે એને ત્યારબાદ કોઈ યાત્રા પર નથી ગયા અને ઘરે જઈને પ્રયોગો કર્યા અને ખાસ કરીને શેના પર પ્રયોગો કરેલા છે ને પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસ ને એને એના સિદ્ધાંતો ઉપર એને ખૂબ ભાર દીધો કે જે ઉદ્વિકાસ એટલે કે ઉત્ક્રાંતિ છે એ શાના આધારે થાય છે, તો કે પ્રાકૃતિક પસંદગીના આધારે. તેઓ એ પણ જાણતા ન હતા કે કોઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતાઓ આવે છે. ડાર્વિનને એ નહોતો ખ્યાલ કે આમાં કઈ ક્રિયા દ્વારા જાતિમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. જુદી જુદી ભિન્નતા જોવા મળી ચકલીની ચાંચમાં, જીરાફની ડોકમાં, પણ આ શા કારણે ભિન્નતા ઉત્પન્ન થાય છે તેમનો તેને ખ્યાલ ન હતો. તેઓને મેન્ડલના પ્રયોગોનો લાભ મળ્યો હતો, પરંતુ બંને વ્યક્તિ વૈજ્ઞાનિકો ન તો એકબીજાને ઓળખતા હતા, ન તો તેઓના કાર્યના વિષયમાં જાણતા હતા. આપણે ડાર્વિનને તેમના જૈવ ઉદ્વિકાસને કારણે જ જાણીએ છીએ, પરંતુ તેઓ એક પ્રકૃતિશાસ્ત્રી પણ હતા અને તેમની એક શોધ ભૂમિની ફળદ્રુપતા જાળવી રાખવામાં અળસિયાની ભૂમિકાના વિષયમાં હતી. આમ ચાર્લ્સ ડાર્વિને જે પ્રાકૃતિક પસંદગી માટેના ઉદ્વિકાસના એને સિદ્ધાંતો આપેલા છે કે જે પ્રકૃતિમાં પસંદગીમાન મળે છે એ જ લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. પ્રતિકૂળ વાતાવરણમાં પણ જે અનુકૂળ રહીને જીવે છે એ જ લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. આમ તે પ્રકૃતિશાસ્ત્રી હતા અને જૈવ ઉદ્વિકાસ વિશે પણ એને ઘણા બધા ખ્યાલો આપેલા છે. આગળ જોઈએ, આનુવંશિકતા તેમજ વારસાનુગમન જનીન વિદ્યા, જેની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, જેનું જ્ઞાન જૈવ ઉદ્વિકાસને સમજવા માટે જરૂરી છે. અહીં ખાસ કહ્યું છે કે આનુવંશિકતાને જે વારસાગત લક્ષણો છે જનીન વિદ્યા, એના માટે આ જૈવ ઉદ્વિકાસને સમજવું ખૂબ જરૂરી છે. આ કારણે જ 19મી સદીમાં પ્રાકૃતિક પસંદગી દ્વારા જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત આપનાર ચાર્લ્સ ડાર્વિન પણ આની ક્રિયાવિધિનું સંશોધન કરી શક્યા નહીં. ખાસ અહીં 1 માર્ક્સમાં યાદ રાખવાનું છે કે જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંત કોણે આપેલા છે? ચાર્લ્સ ડાર્વિને. આગળ, તેઓ નિશ્ચિતપણે એવું કરી શકત જો તેઓ તેમના સમકાલીન ઓસ્ટ્રિયન ગ્રેગન મેન્ડલના પ્રયોગોના મહત્વના જાણતા હોત. મેન્ડલ પણ ડાર્વિનના સિદ્ધાંતોથી અજાણ હતા. આમ મેન્ડલે જોઈ ગયા કે વારસાગત લક્ષણો વિશે માહિતી આપી અને ડાર્વિને જે જૈવ વિવિધતા છે એના વિશે માહિતી આપી. જો બંને સાથે કામ કર્યું હોત તો ખ્યાલ આવી જાત કે આ ઉત્ક્રાંતિ છે, ઉદ્વિકાસ છે, એ શેના કારણે થાય છે? તો કે જનીનિક ફેરફાર છે. એક વખત ફેરફાર થઈ ગયો હોય જનીનોની અંદર તો એ વારસાગત ઉતરી આવે છે અને એના કારણે જ અહીં નવા ફેરફાર છે, એ ભિન્નતા છે એ જોવા મળે છે અને જેના કારણે જ જૈવ વિવિધતા ઉત્પન્ન થયેલી છે એમ કહી શકાય. બંને સાથે કાર્ય કર્યું હોત તો ત્યારે ખ્યાલ આવી ગયો હોત કે શા માટે આટલી વિવિધતા ઉત્પન્ન થાય છે. આગળ આપણે ટોપિક આપેલો છે પૃથ્વી પર જીવની ઉત્પત્તિ, જે આપણે આપણા નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.